પાટણના ભુવન ખાતે 3 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે એક ખાસ સભાનું આયોજન કર્યું, જેમાં 150થી વધુ ગામોના પ્રમુખ, મંત્રીઓ અને આગેવાનો હાજર રહ્યા. સામાજિક બંધારણમાં જન્મ, મરણ અને લગ્ન પાછળ થઈ રહેલા ખોટા ખર્ચાઓ પર રોક લગાવવાની માંગ કરાઈ છે. આ બંધારણ કોઈ તોડશે તો તેને 2 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. અંદાજિત 28 મુદ્દાઓ સાથે બંધારણ ઘડવામાં આવ્યું છે. અમે જે શરૂઆત અમારી થઈ કે સગાઈથી માંડીને અમારે ત્યાં સગાઈના જે જૂના રિવાજો હતા એ પ્રમાણે અત્યારના દીકરા દીકરીઓ જે નવા રિવાજો પ્રમાણે સગાઈમાં વધારે પડતા ખર્ચાઓ કરતા હતા એના ઉપર બાણ મૂક્યું. પછી લગ્નના જે પ્રસંગો છે એની અંદર પણ અમે ખૂબ મોટા પ્રી વેડિંગને માંડીને ત્યાં આગળ રિસેપ્શનને એવા બધા ખર્ચાઓ વધારાના કરતા હતા. એના માટે કરીને બંધારણમાં જોગવાઈ કરી કે આ વધારાના ખર્ચાઓ ન કરવા. લગ્ન પ્રસંગની અંદર મામેરામાં જે અમે આવતા અને મામેરાની અંદર આગલે દિવસે વધાવતા એની જગ્યાએ એ જ દિવસે ત્યાં આગળ મામેરું વધાવવું અને એની અંદર વધુમાં વધી જે એની સંખ્યા છે 5,51,000 રૂપિયા રાખવામાં આવી.